નમસ્કાર મિત્રો, આપણે આજે 3 દાખલા ગણીશું કે પેજ નંબર 119 પર પ્રશ્ન નંબર 4.6 કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના પરિણામો આપી દીધા છે। આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા મેં સમજાવી હતી, જે પ્રક્રિયામાં પ્રક્રિયકો 2 હોય પણ વેગ માત્ર એક જ પદાર્થ ઉપર આધાર રાખે તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે। અને પાણીની હાજરીમાં થતી બધી જ પ્રક્રિયાઓ એ પ્રથમ ક્રમની હતી। દાખલા તરીકે એસ્ટરની આપણે ચર્ચા કરીએ। એસ્ટરનું જળ વિભાજન કરીએ તો આપણને એસિડ અને આલ્કોહોલ મળે। એસિડ અને આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય તો આ પ્રક્રિયાનો વેગ અચળાંક કે એસ્ટરની સાંદ્રતાની 1 ઘાત, પાણીની સાંદ્રતાની પણ 1 ઘાત। પણ મિત્રો, મેં તમને ગઈ વખત સમજાવ્યું હતું કે પાણીની હાજરીમાં જ્યારે પણ પ્રક્રિયા થાય ત્યારે પાણીની સાંદ્રતા આપણે અચળ ગણવી પડે। તેથી કે પણ અચળ છે, H2O પણ અચળ છે, એક નવો અચળાંક આપણે K1 મૂકી દઈએ। તેથી વેગ બરાબર K1 એસ્ટર એની 1 ઘાત। આમ એ વાસ્તવમાં 2 પદાર્થો પ્રક્રિયામાં ભાગ ભજવે છે, પરંતુ એનો જે વેગ આવે છે એ ફક્ત એસ્ટરની જ સાંદ્રતા ઉપર આધાર રાખે છે, માટે તેને પ્રથમ ક્રમની આભાસી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે। પદાર્થ 2 પ્રક્રિયામાં 2 પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય પણ વેગ માત્ર એસ્ટરની સાંદ્રતા ઉપર આધાર રાખે, જેનો પ્રક્રિયાક્રમ 1 છે, માટે તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ મિત્રો। એટલે આમ આપણે આ થિયરીને આધારે આ દાખલો આપણે ગણવો પડે। પણ પદ્ધતિ તો એકની એક જ છે કે સરેરાશ વેગ તમને કીધો છે, સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ આર એવરેજ, અને આપણે સરેરાશ વેગ માઇનસ ડી પ્રક્રિયક તરીકે લઈએ આર ભાગાકારમાં ટી। આર ની જગ્યાએ એસ્ટર પણ લખી શકાય, પણ આપણને કોઈ પ્રક્રિયક અહીંયા આપ્યું નથી, વ્યાપક પ્રક્રિયક આર લઈ લીધી। ઇઝ ઇક્વલ ટુ માઇનસ શરૂઆતની સાંદ્રતા આર ટી ભાગાકારમાં શરૂઆતનો સમય અને બીજો સમય। અહીંયા કયા 2 સમય વચ્ચે આપણને સરેરાશ વેગ કીધો છે મિત્રો? તો આપણને 2 સમય કયો આપ્યો છે? એક 60 અને 30। તો પછી આપણે મિત્રો આર ટી બરાબર હંમેશા તફાવત ધન લઈએ છીએ, એટલે પેલો 60 લઈશું, પછી 30 લઈશું। R0 એટલે એમ કહી શકાય, અને વધારે જો સ્પષ્ટ લખવું હોય તો 30 મિનિટે એની સાંદ્રતા, 60 મિનિટે તેની સાંદ્રતા, અને 60 અને 30 નો તફાવત। મિત્રો, હંમેશા તફાવત સમયનો ધન જ લખાય। અને સાંદ્રતા 30 મિનિટે ખબર છે કેટલી છે, તો કે 0.31। 60 મિનિટે તેની સાંદ્રતા કેટલી, તો કે 0.17 ભાગાકારમાં વિચાર શું થશે? 60 માંથી 30 એટલે 30। આમ આપણને કેટલો જવાબ આવશે? કેલ્ક્યુલેટરની મદદથી શોધી કાઢીએ તો 14। પરંતુ હંમેશા સમય આપણે ધન લઈએ છીએ અને વેગ પણ આપણે ધન લઈએ છીએ, ભલે આપણે માઇનસ ચિહ્ન મૂકીએ। અહીંયા આપણે બીજી રીતે પણ રૂપાંતરિત કરી સમજાવી શકાય કે પહેલું 60 લીધું છે તો 60 લો, પછી 30 લીધું છે તો 30 60 મિનિટે સાંદ્રતા, 30 મિનિટે સાંદ્રતા એમ પણ ગણી શકાય। 60 મિનિટે સાંદ્રતા કેટલી છે, તો કે 0.17। 30 મિનિટે સાંદ્રતા કેટલી છે, તો કે 0.31 ભાગાકારમાં 30।
આની બાદબાકી તમે કરો તો બાદબાકી કેટલી આવશે? 0.14 માઇનસ, આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી જવાબ શોધો તો 4.67 into 10⁻³ મોલારિટી પ્રતિ સેકન્ડ. મિત્રો ટૂંકમાં ચિહ્ન આમાં ઋણ મૂકીએ છીએ, પરંતુ આ કિંમત તો મૂકતા જો ઋણ કિંમત આવે તો ધનમાં રૂપાંતર કરીએ, અથવા તો ધન લાવવા માટે પોઝિટિવ કિંમત લાવવા માટે આપણે કિંમતની ઉલટસુલટ કરીને પણ આપણે જવાબ શોધી શકીએ. આ જ દાખલો તમને 30 અને 60 છે. 30 અને 60 ની જગ્યાએ તમને 60 અને 90 પૂછ્યું તો પછી અહીંયા તમારે કઈ રીતે ગણવું પડે? તો કે 90 મિનિટે સાંદ્રતા, 60 મિનિટે સાંદ્રતા, T90 અને આ 60. T90 ની સાંદ્રતા મૂકી દો, 60 સમય સાંદ્રતા મૂકી દો, સાદું રૂપ આપી દો, સરેરાશ સરળતાથી તમે શોધી શકો મિત્રો, બહુ અઘરું નથી. હવે આગળ વેગ અચળાંક કે શોધવાનો, તો આપણે વેગ અચળાંક કે બરાબર સૂત્ર હતું 2.303/T log શરૂઆતની સાંદ્રતા ભાગાકારમાં અંતિમ સાંદ્રતા. તો કયા સમય વેગ અચળાંક શોધવો છે? તો મિત્રો 30 મિનિટે આપણે વેગ અચળાંક શોધવો છે. તો k30 બરાબર 2.303, સમય કેટલો? તો કે 30 સેકન્ડ, log r0 એટલે શું? r0 એટલે શૂન્ય સમય સાંદ્રતા કેટલી, શરૂઆતની સાંદ્રતા કેટલી, એટલે આ જે મૂલ્ય આપ્યું છે એ મિત્રો કયું મૂલ્ય છે? શરૂઆતનું મૂલ્ય છે. શૂન્ય સમય સાંદ્રતા છે, શરૂઆતનું મૂલ્ય છે એટલે 0.55 ભાગાકારમાં ટી. ટી કયો લેવાનો? 30 મિનિટ લીધું છે મિત્રો, 30 મિનિટ એટલે 0.31. જો તમે અહીંયા 60 મૂકો તો પછી 0.70 મૂકવાનું, 90 મૂકો તો 0.085 મૂકવાનું. આમ જે તે સમય સાંદ્રતા આપણે શોધવાની હોય. બરાબર. ફરીથી જો 30 લીધી છે તો પછી અહીંયા કેટલું મૂકવાનું? 0.31. જો 60 સેકન્ડે ગણો તો પછી અહીંયા 60 મૂકવાના, અહીંયા 0.70 મૂકવાનું. જો 90 સેકન્ડે ગણો તો અહીંયા 90 લેવાના, અહીંયા 0.085. આ 0 ની સાંદ્રતા ન બદલાય. અને મિત્રો આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી લોગની મદદથી જવાબ શોધશો તો સીધો મૂકી દો 1.9 into 10⁻² સેકન્ડ ઇન્વર્સ. આ વેગ અચળાંક છે. 60 મૂકો અહીંયા તમારે 60 મૂકવા પડે, સાંદ્રતાનું મૂલ્ય મૂકી દો તો પણ જવાબ લગભગ આટલો આવશે, 1.9 જ આવશે મિત્રો. જો તમે કે 19 લઈને જવાબ ગણો 90 સેકન્ડે તો 2.303 ભાગાકારમાં 90 log શરૂઆતની સાંદ્રતા 0.55, પણ 90 મિનિટની સાંદ્રતા આપણે મૂકવી પડી 0.85. લગભગ જવાબ આટલો જ આવશે, 1.9 ની આસપાસ જ જવાબ આવશે, કારણ કે બધાનો સરેરાશ વેગ અચળાંક કે સરળ એક જ હોય મિત્રો. એટલે યાદ રાખો, તમને વેગ અચળાંક કે દાખલામાં નથી આપી, પણ મેં વધારાનો મૂક્યો છે. કયા તાપમાને 30 પૂછે, 60 પૂછે, 90 પૂછે. આમ ત્રણેય દાખલાની મેં સરળ સમજૂતી આપી દીધી. હવે મિત્ર દાખલો જોઈએ. પેજ નંબર 121 ખોલો અને પ્રશ્ન નંબર 4.24 જુઓ. 4.24 માં પ્રક્રિયક આપી દીધી છે, જેનો વેગ અચળાંક કે પણ આપી દીધો છે, પ્રારંભિક સાંદ્રતા પણ આપી દીધી, 100 સેકન્ડ પછી તેની સાંદ્રતા કેટલી. તો આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ સૂત્ર યાદ રાખવાનું. આ જ સૂત્રના આધારે આપણે દાખલો ગણીએ છીએ. ઓકે મિત્રો, હવે આપણને શોધવાનું શું છે? બરાબર ધ્યાન આપો. તો કે 100 સેકન્ડ પછી એની સાંદ્રતા એ t બરાબર તમે 100 સેકન્ડ લો તે વખતે RT ની સાંદ્રતા કેટલી, આ આપણે શોધવાનું છે. સિમ્પલ દાખલા છે મિત્રો.
તો પછી k ની કિંમત આપી છે કેટલી છે 2.0 into 10⁻⁻², 2.303. મિત્રો અહીંયા 100 આપ્યું છે. શરૂઆતની સાંદ્રતા આપી છે, પ્રારંભિક સાંદ્રતા આપી દીધી છે 1/RT. મિત્રો હવે આપણે RT નક્કી કરવાનું છે. મેથેમેટિકલ સ્ટેપ છે, તમને બધાને આવડી. બે ભાગાકારમાં કરો એટલે એનો જે ભાગાકાર આવશે લોગ ટેબલની મદદથી આપણે શોધી કરી તો 0.8684. પણ આરટી ને આપણે કરતા બનાવવાનો છે એટલે મિત્રો ઉલટ સુલટ કરીએ તો માઇનસ થઈ જાય. આ તો તમને ખબર છે. માઇનસ ચિહ્ન બાજુ. તેથી આરટી બરાબર લોગ બદલી નાખી એન્ટી લોગ થઈ જશે. પણ તમે બરાબર ધ્યાનમાં રાખો, ઋણ સંખ્યાનો એન્ટી લોગ જોઈ શકાય નહીં મિત્રો. એટલે ઋણ સંખ્યાનો એન્ટી લોગ આ રીતે જોવો પડે -0.8684. ફરીથી સમજાવું છું. ઋણ સંખ્યા માઇનસ લો 000 વત્તા 0.8684. 0 માઇનસ લઈ શકાય, ઓછા માઇનસ ચિહ્ન અંદર લઈ જવું છે એટલે માઇનસ થઈ જશે 8684. આમ મેં વિસ્તરણ કર્યું, બધા જ પદો પુરોગામી પદ જેટલા થશે. હવે આમાંથી આપણે બાદ કરવું છે મિત્રો, તો અહીંયા વદ્દી લેવી પડશે 999. આમાંથી વદ્દી લઈએ તો 1/12 થશે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખો. તો આમાંથી વદ્દી લઈએ તો 1/12 થશે. 10 માંથી 4 જાય તો 6, 1 3 1 અને અહીંયા થશે 1/12. તો આની કિંમત થશે 1/13. મિત્રો આ કેલ્ક્યુલેશન તમારા કેલ્ક્યુલેટરમાં નહીં આવે. એ કેલ્ક્યુલેટરની મર્યાદા છે, બરાબર ધ્યાનમાં રાખજો. એટલે કેલ્ક્યુલેટરમાં તો નહીં જ આવે. તો આ રીતે તમારે ગણતરી કરવી પડે. સીધે સીધું 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 6 જાય તો 3, 9 માંથી 8 જાય તો 1. આમાંથી વધી લીધી એટલે -1 થશે. ઋણ કેરેક્ટરિસ્ટિક્સ માંથી વધી લો તો અંક ઘટે. બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. આ તો તમને ખબર છે, વધી લો એટલે એક એક અંક ઘટતો જાય. તેથી આની કિંમત થશે 1/1300. ચાલો 1300 નો તમે એન્ટીલોગ જુઓ મિત્રો, એટલે 1354 આવશે. 1354 આવશે. તમે 1300 નો જો એન્ટીલોગ જોશો મિત્રો, તો તમારે કોનો એન્ટીલોગ જોવાનો? 13 1 અને 6. 13 1 અને 6 નો તમે એન્ટીલોગ જુઓ તો એટલો જ આવશે. ઓકે મિત્રો. હવે આ એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકી દો. 10 ની આ જે કેરેક્ટરિસ છે એ ઘાતમાં મૂકી દો. કેરેક્ટરિસ ઘાતમાં. તો આનો જવાબ 1354 મોલર આવશે મિત્રો. તો આમ આપણે સરળતાથી પણ બીજો દાખલો ગણી શકીએ. આમ એ ની કારણ 100 સેકન્ડ પછીની સાંદ્રતા, એટલે કે આ 100 સેકન્ડ પછીની જે સાંદ્રતા થઈ એ 1354 મોલર જેટલી થશે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખજો. હવે ત્રીજો દાખલો જોઈએ મિત્રો. ત્રીજો દાખલો લોગ ટેબલ છે અને એના આધારે દાખલાની ગણતરી પદ્ધતિઓ થોડી ધ્યાનમાં રાખજો. હવે આ દાખલો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સુક્રોઝનું પાણી વડે જળ વિભાજન કરો તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. T1 હાફ આપ્યો છે. 3 કલાક પછી 3 કલાક
8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ બાકી રહ્યો છે મિત્રો? તો દાખલો તો તેનો તે જ છે, આપણને ધ્યાન આપો. તો k બરાબર 2.303t. સજ વાક્ય રચના બદલેલી છે. ચલો ઓકે, આપણને દાખલામાં કે આપ્યો નથી, અહીંયા કે આપ્યો છે, પણ કે શોધવા માટે તમને પરોક્ષ રીતે બીજી કિંમત આપી દીધી છે મિત્રો. ખબર છે આપણને બીજું પણ મૂલ્ય ખબર છે, કે બરાબર 0.693t½ ઇઝ ઇક્વલ્સ ટુ, કે ની જગ્યાએ આ કિંમત પણ મૂકી દો. આમ આપણને કિંમતો આપી દીધી છે. હવે આની કિંમત આપી દીધી છે કેટલી? તો કે 3 કલાક. 2.303 આપણે કેટલા કલાક પછી? તો કે 8 કલાક પછી. તો 8 મૂકી દો. log r0/rt થશે મિત્રો. ઓકે, તો હવે log r0/rt is equal to point, અહીંયા તો સીધું ઉડી જાય એવું છે, 231. તો 0.231 ગુણાકારમાં 8 ભાગાકારમાં 2 ઓકે. તો આમ એનું કેલ્ક્યુલેટરની મદદથી કિંમત શોધશો તો લગભગ આ સરખું કહેવાશે, પણ કેલ્ક્યુલેટર મુજબ એનો જવાબ આવશે 0.8024. ઓકે, 0.8024. હવે r0 rt બરાબર એન્ટીલોગ 0.8024. 8024 નો તમે એન્ટીલોગ જુઓ તો 8024 નો તમારો એન્ટીલોગ થશે 6344. એક અંક પછી દશાંશ મૂકી દેવાનું. જે કેરેક્ટરિસ્ટિક છે 10 ની ઘાતમાં 10 ની શૂન્ય ઘાત ઇઝ ઇક્વલ ટુ 16344. આટલી મોલારિટી આવશે r0/rt ની. પણ આપણો દાખલો એમ કહે છે કેટલો અંશ શેષ બાકી રહેશે, એટલે કે rt ની કિંમત શોધવાની છે. પણ મિત્રો શરૂઆતની કિંમત r0 આપ્યું જ નથી. આમાં એની સાંદ્રતા શોધવાની હતી, પ્રારંભિક સાંદ્રતા આપી દીધી. અહીંયા પ્રારંભિક સાંદ્રતા આપી જ નથી. તો પછી આપણે એનો શેષ અંશ શોધવા માટે આ પ્રકારની ગણતરી કરવી પડે. મિત્રો બરાબર સમજી લેજો. તો પ્રારંભિક સાંદ્રતા તમને આપી નથી. rt બરાબર r0 ભાગાકારમાં 6.344. ઓકે, rt ની કિંમત શોધવી છે, પ્રારંભિક સાંદ્રતા આપી નથી મિત્રો. તો પછી આપણે આ રીતે ગણવી પડે. દાખલો કે પ્રારંભિક સાંદ્રતા r0 હોય ત્યારે 8 કલાક પછી rt ની સાંદ્રતા એટલે કે બાકી રહેતી સાંદ્રતા કેટલી? r0 ભાગાકારમાં 6.344 આ લઈ શકાય. પરંતુ અંશ ટકાવારી, તો ટકાવારી ગણવી હોય તો મિત્રો 100 માં લેવી પડે. r0 મોલર હતી ત્યારે rt આટલો આવ્યો. 100 મોલર હોય ત્યારે 8 કલાક પછી rt ની કિંમત કેટલી મિત્રો? તો પછી 100 ગુણાકારમાં r0, 100 ઉપર જશે, r0 નીચે આવશે 83 અને r0 એટલે 6.344. rt ની કિંમત એટલી આવશે મિત્રો. r0 ઉડી જશે, 100 ભાગાકારમાં આટલા કરશો એટલે 15.76% આવશે. આમ rt છે
આ પણ લઈ શકાય અથવા 0.1576 મોલર પણ લઈ શકાય. જે સેન્સમાં તમને જવાબ આપ્યો હોય એ સેન્સમાં લઈ શકાય. જો અહીંયા 1 મોલર લો તો આટલું આવશે, પણ અંશ કીધું છે, અંશ એટલે ટકા, 100 મોલર લેવા. આમ આરટી ની કિંમત આપણને આમાં સીધી પ્રાપ્ત થતી હતી, આમાં આપણે ગણતરીની જરૂર પડી. આમ 2 દાખલામાં આટલો ડિફરન્સ છે મિત્રો, પરંતુ આ જ સૂત્રના આધારે આપણે દાખલો ગણવો પડી. બરાબર, દાખલા ઉતારજો મિત્રો. ઓકે મિત્રો, તો 3 દાખલા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ઓકે, ઉતારી દેજો. નમસ્કાર મિત્રો, હવે આપણે આ દાખલો જોઈએ, ચોથો દાખલો. તો ચોથા દાખલાની અંદર હાઇડ્રોકાર્બનની વિઘટન પ્રક્રિયા નીચેના સમીકરણને અનુસરે. આમ નીચેના સમીકરણને અનુસરે તો પછી ઈએ ગણો. આ સમીકરણને અનુસરે છે, આપણે ઈએ ની ગણતરી મિત્રો કરવાની છે. સિમ્પલ દાખલો છે, બહુ અઘરા દાખલા નથી. આ સમીકરણને આયનિક સમીકરણ સાથે સરખાવો તો કે તો અહીં બરાબર કે આ જે મૂલ્ય એ જે છે એનું મૂલ્ય આટલું છે મિત્રો. તો પછી સરખાવવામાં આવે તો આ બંને મૂલ્યો સમાન થાય. પણ મિત્રો અહીંયા કે શું બતાવે છે? આ જે કે છે એ વેગ અચળાંક છે, જ્યારે આ જે કે છે એ કેલ્વિન તાપમાન છે. આમ આટલો ડિફરન્સ છે મિત્રો, ધ્યાનમાં રાખો. તો પછી સમીકરણ સરખાવતા આ બંને સમીકરણ સરખાવો તો e⁻²800 કેલ્વિન ભાગાકારમાં t આપણે આ રીતે લખીશું e⁻ આધાર સરખો છે તેથી ઘાત પણ સમાન થાય. ઋણ ચિહ્ન આપણે દૂર કરી દઈએ છીએ એટલે 28k ભાગાકારમાં t ઇઝ ઇક્વલ ટુ -e/RT પ્લસ. હવે આપણે ઈએ ને કરતા બનાવી દઈએ. કે ગુણાકારમાં આ ટી ભાગાકારમાં ટી, આ કેલ્વિન તાપમાન છે ઉડી જશે. તેથી ગુણાકારમાં આર ની કિંમત કેટલી? અહીંયા કે રાખીએ કેલ્વિન તાપમાન. આર ની કિંમત કેટલી? તો કે 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ છે મિત્રો. તો અહીંયા કેલ્વિન તાપમાન ઉડી જશે એટલે આપણી પાસે છેલ્લો અંક આટલો આવશે, જૂલ મોલ ઇનવર્સ. એનો તમે કેલ્ક્યુલેટરની મદદથી જો તમે જવાબ શોધી કાઢશો તો આપણને 238792 જૂલ મોલ ઇનવર્સ પ્રાપ્ત થશે. કિલો જૂલમાં લેવું હોય તો બિલકુલ સિમ્પલ દાખલો છે અને આ દાખલો તમને નીટ અને જી માં પૂછાઈ ગયો છે, બંનેમાં પૂછાયેલો. હવે આ દાખલો લઈએ મિત્રો. તો અહીંયા આપણને સમીકરણ આપી દીધું છે, આપણને સમીકરણ આપ્યું છે. કયું સમીકરણ આપ્યું છે? તો log k 14.34 માઇનસ 1.25 ગુણાકારમાં 10⁴. આપણે આ રીતે લખીશું. અહીંયા પણ કે કેલ્વિન તાપમાન છે, અહીંયા પણ કે કેલ્વિન તાપમાન છે મિત્રો, યાદ રાખો. એ તમારે સમજ શક્તિ ઉપર આધાર રાખશે. કે વેગ અચળાંક છે જ્યારે કે તાપમાન છે. હવે આ સમીકરણ સાથે સરખામણી થઈ શકે નહીં મિત્રો. આ સમીકરણનો લોગ લેવામાં આવે, આનો લોગ લેતા આપણે થિયરીમાં શીખી ગયા છે. તો log k is equal to log a માઇનસ ચિહ્ન આગળ આવશે -EA/RT.
પરંતુ મિત્રો ધ્યાન આપો, લોગ લઈએ છે એટલે 2.303 વડે આપણે ભાગવા પડે. આ બંનેમાં સમીકરણ આપી દીધા છે, પણ આ સમીકરણ સાદું રૂપ સરળ આપ્યું છે જે આ સંદર્ભમાં આપેલું છે. તેથી આ બે સમીકરણની તુલના આપણે કરી નાખવી પડે અને એ સમીકરણની તુલના કરીને એ સરળતાથી શોધી શકાય મિત્રો. પરંતુ આ દાખલામાં તમને લોગના સ્વરૂપમાં સમીકરણ આપ્યું છે, તો પછી આપણે લોગના સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરવો પડે. આ આપણને સમીકરણ આપેલું છે. આર્હેનિયસના સિદ્ધાંત અનુસાર આ સમીકરણ છે. બંને સમીકરણની તુલના કરતા, બંને સમીકરણની તુલના કરો તો EA RT 2.303 બરાબર છે મિત્રો. માઇનસ માઇનસ ઉડી જશે એટલે ઇઝ ઇક્વલ ટુ 125 ગુણાકારમાં 10⁴ કેલ્વિન. તેથી EA બરાબર 1.25 ગુણાકારમાં 10⁴ કેલ્વિન, 10⁴ કેલ્વિન. R ની ઇન્ટુ RT 2.303 આગળ લખું છું, RT પાછળ લખું છું મિત્રો. ઓકે, અને કમ્પેરિઝન કરો. મારી અહીંયા ભૂલ હતી, T લખવાની રહી ગઈ હતી, એટલે આ બરાબર આ થાય મિત્રો. ભાગાકારમાં T. બહુ સિમ્પલ દાખલા છે, કમ્પેરિઝન કરવાની છે. તો આ T ને આ T નો લોપ થઈ જશે મિત્રો. હવે કિંમત મૂકી દો. K 2.303 ગુણાકારમાં R. R ની કિંમત 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. મિત્રો આ કેલ્વિન ના કેલ્વિન હવે ઉડી ગયા, સેમ છે. બંને સમીકરણો, બંને દાખલાની પદ્ધતિ એક સરખી છે. ફક્ત સમીકરણોની તુલના કોની સાથે કરવી ધ્યાનમાં રાખજો. આ સમીકરણની તુલના આની સાથે કરવા, લોગ વાળા હોય તો લોગ સાથે કરવા. હવે આનો જે જવાબ આવશે મિત્રો, એ જવાબ આપણે કેલ્ક્યુલેટરની મદદથી સીધો મૂકી દઈએ તો આપણો જવાબ આવશે 2.3934 into 10⁵ જૂલ મોલ ઇનવર્સ. કિલો જૂલમાં પણ રૂપાંતર કરી શકાય મિત્રો. ઓકે મિત્રો, જો તો આ રીતે બંને દાખલા લગભગ સમાન છે. અહીંયા સીધા સૂત્રનો, અહીંયા લોગના સૂત્રનો વારંવાર સમજાવું છું. અહીંયા બંનેમાં જે કે આવે છે એ કે કેલ્વિન છે, તાપમાન જે ઉડી જાય છે, ધ્યાન રાખજો. હવેનો દાખલો થોડો અઘરો પડશે મિત્રો, કે કયા તાપમાને T1/2 કયા તાપમાને T1/2 256 મિનિટ થશે મિત્રો. તો પછી આપણે ફરીથી એનું એ જ સૂત્ર log K બરાબર 14.34 માઇનસ 1.25 ગુણાકારમાં 10⁴ K બાય T. તો T શોધવાનો છે. અહીંયા T કેલ્વિન તાપમાન શોધવું. તો એના માટે આ કિંમત ખબર હોવી જોઈએ મિત્રો. લોગ K શોધવાનો છે એટલે પહેલા તો K શોધવો, અને K શોધવા માટે દાખલામાં પ્રત્યેક કિંમત આપી નથી, પરોક્ષ આપી દીધી છે, 1/2 આપી દીધું છે. અને આપણને ખબર છે મિત્રો K બરાબર 0.693 ભાગાકારમાં T1/2 મિત્રો. તેથી આપણે K ની કિંમત શોધી શકીએ. તેથી K બરાબર 0.693 કેટલું, તો કે 256. આનો જે ઉકેલ આવશે મિત્રો, ભાગાકાર કરો તો આનો જે ઉકેલ આવશે કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર શોધવો પડે. 256
10⁻³ મિનિટ, 2.07 10⁻³ મિનિટ. પરંતુ તમે સેકન્ડમાં પણ શોધી શકો મિત્રો કે ની કિંમત. જો સેકન્ડમાં શોધવી હોય તો 256 મિનિટને સેકન્ડમાં રૂપાંતર કરો, 60 વડે તમે ગુણી નાખો મિત્રો, અને 60 વડે તમે ગુણો એટલે સેકન્ડમાં રૂપાંતર થઈ ગયો. આનું કેલ્ક્યુલેટરની મદદથી જો તમે ઉકેલ શોધશો તો 4.50 ગુણાકારમાં 10⁻⁻5 સેકન્ડ ઇન્વર્સ થશે. આમ સેકન્ડ ઇન્વર્સ થાય તો કે ની કિંમત મિનિટમાં પણ લઈ શકાય, સેકન્ડ ઇન્વર્સમાં લઈ શકાય. બંનેનો જવાબ ભિન્ન આવ્યો તો આપણે સેકન્ડ ઇન્વર્સમાં લઈને દાખલો ગણીએ તો કે ની કિંમત આવી તો કે બરાબર 4.50 ગુણાકારમાં 10⁻⁻ સેકન્ડ ઇન્વર્સ. સમીકરણમાં મૂકી દો. log 4.50 ગુણાકારમાં 10⁻⁵ 14.35 છે મિત્રો, માઇનસ 1.25 ગુણાકારમાં 10⁴ ભાગાકારમાં t કેલ્વિન. આ કે એક કેલ્વિન તાપમાન છે. વારંવાર તમને હું ધ્યાન દોરું છું. હવે અને આપણે કિંમત શોધશો મિત્રો તો -5 છે. આ લોગ ટેબલની મદદથી તમે એની કિંમત સરળતાથી શોધી શકો. જે તમને મેં વારંવાર સમજાવી છે. -5 છે એટલે -4 ઘાત લઈ દો. આનો જે લોગ છે એ 4500 લોગ છે 6542 એટલે 0 6542 મિત્રો. આમ આપણની કિંમત આ થશે. બરાબર ધ્યાનમાં રાખો. પણ આ -5 છે, આ 6542 છે. ઓકે, તો આનું હજુ પણ સાદું રૂપ આપી દઈએ તો આમાંથી આ બાદ કરવાના 5 બાર 0 0 0 તો આપણે માઇનસ ચિહ્ન બહાર કાઢી લઈએ તો માઇનસ થઈ જશે. 10 માંથી 2 જાય તો 8, 5 પછી આ 4 અને 3 અને 4 માઇનસ થશે મિત્રો. આમ આપણને આની કિંમત -4 34 અગાઉ લોગની બાદ મેં સમજૂતી આપી છે 3458 થશે. આનું સાદુરૂપ આ આવે. મેં અગાઉ ઘણી વખત તમને આવા સાદુરૂપ સમજાયા છે મિત્રો. સમયના અભાવે આપણે સીધો જવાબ મેં મૂક્યો, છતાં પણ તમે સરળતાથી ગણી શકો. ન ફાવે તો મને જાણ કરજો, ફરીથી તમને સમજાવીશ. હવે આ કિંમત આ બાજુ લઈ જાઓ. હવે તમે ટી ની કિંમત શોધો. ટી ને કરતા બનાવી દો મિત્રો. તો પછી 1.25 ગુણાકારમાં 10⁴ 18.6858. તો હવે આનું તમે સાદુરૂપ તમે આપો. કેલ્ક્યુલેટરની મદદથી આનું સાદુરૂપ આપો. 10⁴ 18 68 58 668.96 કેલ્વિન જવાબ આવશે, જે લગભગ 600 કેલ્વિન લઈ શકો. 669 કેલ્વિન. હવે જો મિત્રો તમે કે ની કિંમત 2.707 into 10⁻³ લો તમે મિનિટમાં, તો પછી એ વખતે ટી નો જવાબ બદલાઈ જાય. મેં મિત્રો અગાઉ પણ તમારું ધ્યાન દોર્યું હતું. તો પછી એ વખતે જો આપણે કે ની કિંમત આટલી લેવામાં આવે તો પછી કે ની કિંમત તમે 7393 કેલ્વિન થાય.
આ દાખલો તમે સ્વપ્રયત્ને ગણજો. સ્વપ્રયત્ન તમે આ દાખલો ગણજો. સરળતાથી આવડશે મિત્રો. બિલકુલ સરળ દાખલા છે, સમજી લેજો. પરંતુ લોગમાં તમે બરાબર ધ્યાનમાં રાખજો. એમાં જો ભૂલ પડી તો જવાબમાં ભૂલ આવે ને આવે. અસ્તુ મિત્રો, તો આજના 5 દાખલા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારી નોટ્સમાં તમે વ્યવસ્થિત ઉતારજો અને આ દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરજો, તો પણ તમને સાદું રૂપ સરળતાથી આવડે. તમારી ભૂલ ક્યાં થાય? લોગમાં થાય. એટલે લોગ બરાબર ધ્યાનથી તૈયાર કરજો. ન ફાવે તો મને વોટ્સઅપ દ્વારા તમે જાણ કરજો, જેથી તમને આવી ગણતરી ફરીથી તમને ઉદાહરણ સહિત તમને સમજાવી શકું. ધન્યવાદ.